કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું એક નવું પ્રકરણ નંબર 5 કે ભારતનું આઝાદી તરફ પ્રયાણ. આજના આપણા વિડિયોમાં આપણે ભારતનું આઝાદી તરફ પ્રયાણ એટલે કે ભારતે આઝાદી મેળવવાની જેને શરૂઆત કરી, ભારતે એવી માંગણી કરી કે હવે અમારે પૂર્ણ સ્વરાજ છે, અમને અમારું હિન્દુસ્તાન પાછું જોઈએ છે. તો એ પ્રયાણાર્થે કેવી કહેવાય ને કેવા કમિશન બેઠા, કેવી જે કમિટીઝ જે છે એ બેઠી, એના માટેનું આખા યુનિટ છે. તો સૌથી પહેલા પાઠની શરૂઆત જે છે આપણે પ્રસ્તાવના કરીએ તો ખાસ ટેક્સ્ટબુક જે છે તમારી પાસે રાખજો. 1920 થી 1947 ના ગાળાને ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનનો યુગ કહેવામાં આવે છે. બરાબર? 1920 થી 1947 નો જે સમયગાળો હતો, 1920 થી 1947, બરાબર, આ સમયગાળાને શું કહેવામાં આવે છે? તો એ સમયગાળાને ગાંધી યુગ અથવા તો ગાંધી યુગના આંદોલનનો યુગ કહેવામાં આવે છે. કયો યુગ કહેવાય છે? ગાંધી યુગ. આપણા માટે મહત્વનું એમસીક્યુ માં અને ખાલી જગ્યામાં પૂછાઈ શકે. 1920 થી 1947 બિટવીન જે સમય છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? તો કે એને ગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો તો છે જ, સાથોસાથ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે. આ જે સમયગાળો આપણે 1857 નો વિપ્લવ જે છે 8મા ધોરણમાં છેલ્લો યુનિટ લો, સેકન્ડ સેમેસ્ટરનો છેલ્લો યુનિટ, તો શરૂઆત ત્યારથી થઈ 1857 ના વિપ્લવથી. બરાબર, પણ એ વિપ્લવ નિષ્ફળ ગયો આપણને ખબર છે. બરાબર, શું કામે? કારણ કે જે તારીખે એ વિપ્લવ થવાનો હતો એનાથી અગાઉ થઈ ગયો. એના કારણે શું થયું કે પ્રિપેરેશન થોડી ઓછી હોવાને પરિણામે એ વિપ્લવ જે છે એ વિપ્લવ નિષ્ફળ ગયો. અને આ જે સમયગાળો હતો એ બીજો તબક્કો હતો. શેના માટેનો? તો કે જે એ લોકોના જે હક્કો, આપણા બંધારણીય હક્કો હતા એ પ્રાપ્ત કરવાનો અને સાથે સાથે સ્વાતંત્ર્ય પણ પ્રાપ્ત કરવાનો. પૂર્ણ સ્વરાજ, અમને અમારું હિન્દુસ્તાન પાછું જોઈએ. તો આ સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો હક અને બંધારણીય હક મેળવવાનો આ બીજો તબક્કો હતો. આ આંદોલનો જે પ્રવાહમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ તેનું અહીં અવલોકન કરવાનું છે. આ પાઠમાં આપણે જોવાનું છે કે એ સમયગાળા દરમિયાન, બરાબર, ક્યારે? તો કે બિટવીન 1947 એ સમયગાળા દરમિયાન કેવા આંદોલનો થયા, બરાબર, પૂર્ણ સ્વરાજ મેળવવા માટેની કેવી પ્રક્રિયા થઈ, એ આપણે આ પાઠમાં એનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલો મુદ્દો જે છે એ છે સાયમન કમિશન. સાયમન કમિશન આવ્યું 1927 માં. આની નાની ટૂંકનોંધ છે, આપણને પૂછાઈ શકે, એટલે ખાસ આપણે એમાં મહત્વનો ખાસ કરીને અંડરલાઈન કરવાનું રાખશું આપણે કે જે મુદ્દો આપણને એમપી લાગતો એની નીચે આપણે અંડરલાઈન કરશું. તો સૌથી પહેલું અને મહત્વનું જે છે એ છે સાયમન કમિશન. સાલ છે કઈ? 1927. મોન્ટફર્ગ એટલે કે મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડ 1919. જો આ સાયમન કમિશન જે છે એ કોને? તો કે એક સુધારો આવ્યો હતો, બરાબર, જે સુધારાનું નામ છે મોન્ટફર્ડ. આ મોન્ટફર્ડ સુધારો આવ્યો હતો. હવે મોન્ટફર્ડ નામ કોના આધારે રાખવામાં આવ્યું? તો કે એક વ્યક્તિ હતો મોન્ટેગ્યુ અને બીજો હતો ચેમ્સફર્ડ. તો એ બેયના નામનું કોમ્બિનેશન કરીને મોન્ટફર્ડ સુધારો જે છે એ સુધારાની એક જોગવાઈ હતી. હવે એ સુધારામાં સાલ કઈ હતી? 1990, બરાબર, 1919. હવે એ સુધારામાં શું હતું? તો કે એ સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે આપણે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નિમવું. પરંતુ 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. હવે આ જે કમિશન હતું શેના માટે હતું? તો કે એ મોન્ટફર્ડ નામનો જે સુધારો આવ્યો, બરાબર, એ સુધારામાં એક જોગવાઈ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન જે છે એ કમિશન નિમવામાં આવ્યું. પરંતુ 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક થઈ. કેટલા વર્ષ પહેલા? 2 વર્ષ પહેલા. શેની નિમણૂક થઈ? તો કે સાયમન કમિશન. સાયમન કમિશનની નિમણૂક થઈ. જ્હોન સાયમનના અધ્યક્ષ
નીચે રચાયેલી સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. હવે આ સાયમન કમિશન જે છે એ કોના વડપણ નીચે નિમવામાં આવ્યું તો કે એનું નામ હતું જ્હોન સાયમન. જ્હોન સાયમનના વડપણ નીચે સાયમન કમિશનની રચના કરવામાં આવી. અને બીજું કે એમાં ટોટલ કેટલા સભ્યો હતા એવું પૂછાય તો સાયમન કમિશન જે હતું બરાબર એમાં ટોટલ કેટલા સભ્યો હતા 7 સભ્યો. કોણ આ 7 સભ્યોમાં આપણા એક પણ ભારતીય સભ્યો હતા નહીં. બધા જ સભ્યો અંગ્રેજ હતા. સાયમન કમિશન જે રચવામાં આવ્યું કોના વડપણ નીચે તો કે જ્હોન સાયમનના વડપણ નીચે. અને એ સાયમન કમિશનમાં ટોટલ કેટલા સભ્યો હતા 7 સભ્યો હતા. અને એ 7 સભ્યોમાં એક પણ સભ્ય જે છે એ આપણા ભારતીય હતા નહીં. બધા જ સભ્યો જે છે કેવા હતા અંગ્રેજો હતા. હિન્દુઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી સાયમન કમિશનની હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોને ભલામણ કરી. હિન્દી સભ્યો હોય એ જ હિન્દીઓનું દુઃખ દર્દ છે સમજી શકે. એટલે અહીંયા તો 7 સભ્યોની નિમવામાં આવ્યા પણ સાથે અંગ્રેજો હતા. અંગ્રેજો જે છે એ ભારતીયોનું દુઃખ દર્દ અથવા હિન્દીઓનું દુઃખ દર્દ સમજી શકે નહીં. એટલે એવી રિક્વેસ્ટ કરવામાં આવી કે ભાઈ આ 7 સભ્યો તો ઠીક છે પણ એમાં અમારા ભારતીયોને પણ સામેલ કરો જેથી કરીને એ અમારી તકલીફો જે છે એ તકલીફો એ સમજી શકે. પરંતુ અંગ્રેજોએ ભલામણને સ્વીકારી નહીં. અંગ્રેજોએ એ જે ભલામણ કરી દીધી શેની તો કે 7 સભ્યોમાં અમારા હિન્દીઓને અથવા તો અમારા ભારતીયોને સ્થાન આપો. પણ અંગ્રેજોએ એ ભલામણનો સ્વીકાર જે છે સ્વીકાર કર્યો નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. એ જ માત્ર કારણ હતું. શું તો કે એક પણ સભ્ય ભારતીય નહોતો. એ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું મોટામાં મોટું કારણ હતું. તો ભારતીયોએ શું કહ્યું તો કે એને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું કે ભાઈ આપણે સાયમન કમિશન જોતું નથી. સાયમન કમિશનના ભારત આગમન સમયે જ્યારે સાયમન કમિશન ભારત આવ્યું એ સમયે લોકોએ હડતાલ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવીને વિરોધ કર્યો હતો. સાયમન કમિશન એટલે કે એ લોકો જ્યારે ભારતમાં આવ્યા બરાબર ત્યારે આપણા ભારતીયોનો બહિષ્કાર કર્યો હતો. જેના પરિણામે શું થયું તો કે હડતાલો થઈ, સરઘસો નીકળ્યા બરાબર. ગો સાયમનના નારા બરાબર. ગો સાયમન સાયમન ગો બેક એમ ફરી જ્યાંથી આવ્યા છો ત્યાં ફરી પાછા જતા રહ્યો. તો આવા ગો સાયમનના બેક અને ખાસ કરીને કાળા વાવટાઓ જે છે એ ફરકાવવામાં આવ્યા. શું કામે તો કે અમે આ સાયમન કમિશનનો મોટામાં મોટો એટલે કહેવાય ને કે એ સમયે ખૂબ જ વિરોધ થયો હતો. જેની સામે સરકારે દમન નીતિ વાપરી અને ખાસ જ્યારે પણ આ સરઘસોને નીકળ્યા ત્યારે સરકાર એના તરફ એટલે કે જે લોકો એનો બહિષ્કાર કરવા મતલબ કે આંદોલનમાં જોડાયેલા હતા બરાબર તો એ સમયે અથવા એ લોકો ઉપર સરકારે ખૂબ દમન નીતિ અપનાવી હતી. સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ બન્યા. આ સરકારે જે દમન નીતિ અપનાવી બરાબર એ દમન નીતિના ખાસ કરીને કહેવાય કે એ દમન નીતિની વધારે અસર જેને થઈ એ લોકો હતા ક્યાં તો કે આપણા ક્રાંતિકારીઓ. ક્યાં તો કે લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ જે છે એ નહેરુ બન્યા. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. થોડા સમય બાદ તેનું અવસાન થયું. લાહોરમાં આ સાયમન કમિશનનો વિરોધ થયો હતો. તો લાહોરમાં એ કમિશનના વિરોધની જે કહેવાય ને જવાબદારી હતી કોને ઉપાડી હતી તો કે લાલા લજપતરાય. તો એ સમયના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને લાઠીચાર્જ થયો હોવાને પરિણામે લાલા લજપતરાય જે છે એ ઘાયલ થયા અને એ થોડા સમય પછી એ શું પામ્યા મૃત્યુ પામ્યા અથવા તો એનું અવસાન જે છે એ અવસાન થયા. એવું પૂછાય કદાચ કે સાયમન કમિશનમાં બરાબર સાયમન કમિશનમાં કયા વ્યક્તિનું મૃત્યુ થયું તો કોણ આવશે લાલા લજપતરાય. અને એમને ક્યાંથી આગેવાની સંભાળી હતી તો કે લાહોરથી એમને આપણી કહેવાય ને કે સાયમન કમિશનની જે આગેવાની હતી એ સંભાળી હતી. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા જે છે હત્યા કરવામાં આવી. હવે એ લાલા લજપતરાય ઉપર જ્યારે લાઠીચાર્જ થયો એ લાઠીચાર્જ જે છે કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો કે એ જે અંગ્રેજ અફસર હતો સોન્ડર્સ બરાબર એમના દ્વારા
લાઠીચાર્જ જે છે કરવામાં આવ્યો હતો. તો એ લાઠીચાર્જ થયો હોવાના પરિણામે લાલા લજપતરાય જે હતા એ અવસાન પામ્યા. તો એનો બદલો લેવા માટે કયા ત્રણ વ્યક્તિ? તો કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જે છે એમને એમનો બદલો લીધો. અને શું કર્યું? તો કે એને લાલા લજપતરાય ઉપર જે લાઠીચાર્જ કરવાનો આદેશ આપેલા વ્યક્તિ કોણ હતા? સોનદાસ. તો એની હત્યા જે છે એ હત્યા કરી કોને? ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ. તો એના દ્વારા એમની હત્યા કરવામાં આવી. તો આ સાયમન કમિશન વિશેની આપણે માહિતી મેળવી. બરાબર, ખાસ મહત્વનું છે એટલે જ્યાં જ્યાં અંડરલાઈન કરવાની હોય ત્યાં તમે સાથે કરતા રહેજો. ત્યાર પછીનું અને બીજું જે છે એ છે નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વઝીર બક્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ સાયમન કમિશન જે છે એનો વિરોધ જે છે એ ખૂબ જ થયો હતો કે ભાઈ અમારે સાયમન કમિશન જોતું નથી કારણ કે એમાં અમારા ભારતીયો જે છે એ ભારતીયો નથી. તો શું કર્યું? તો કે એક હિન્દી વઝીર હતા જેનું નામ છે બક્કન હેડે. કોણ હતા? તો કે હિન્દી વઝીર. હિન્દી વઝીર હતા બક્કન હેડે. એને શું કીધું કે જુઓ કમિશન આ સાયમન કમિશનનો ખરડો જે છે એ ખરડો એને રજૂ કરતા જણાવેલ. શું જણાવ્યું? તો કે હિન્દી નેતાઓ જે છે બરાબર, હિન્દના જે નેતાઓ હતા એ બધા પક્ષોને અનુકૂળ બંધારણનો ખરડો જે છે એ ખરડો ઘડી આપે તો અમે વિચાર કરશું. તમે આ સાયમન કમિશનનો વિરોધ કર્યો તો તમે ખરડો ઘડો અથવા તો બંધારણનો ખરડો તૈયાર કરો તો અમે એના ઉપર વિચાર કરીશું કે ભાઈ તમારે એમાં તમારી જે કંઈ પણ કહેવાય ને માંગ જે છે, તમારી જે કંઈ પણ સવલતો જે છે એમાં ઇન્વોલ્વ થઈ, કારણ કે હિન્દીઓ દ્વારા ઘડવામાં, હિન્દી નેતાઓ દ્વારા ઘડવામાં આવવાની હતી. એટલે આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. શેની રચના કરી? નહેરુ કમિટી. અને કોના પ્રમુખ પદે? તો કે મોતીલાલ નહેરુ. મોતીલાલ નહેરુના પ્રમુખ પદે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ નહેરુ કમિટીની રચના જે છે રચના કરી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય. હવે એના વડપણ નીચે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો અને એને શું કહેવામાં આવ્યું? તો કે એને નહેરુ અહેવાલ તરીકે ઓળખાયો. બરાબર. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ શું કર્યું? તો કે મોતીલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે એક નહેરુ કમિટીની રચના કરી અને એના દ્વારા જે અહેવાલ દર્શાવાયો અથવા તો રજૂ કરવામાં આવ્યો એને શું કીધું? એમને નહેરુ અહેવાલ. જેમાં સાંસ્થાનિક સ્વરાજ એટલે કે ડોમિનિયન સ્ટેટ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મુખ્ય અધિકારો, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. હવે નહેરુ અહેવાલમાં કેવી વિગતોનો સમાવેશ કરવાનો? તો કે તો પહેલા આવશે સાંસ્થાનિક સ્વરાજ્ય એટલે કે ડોમિનિયન સ્ટેટ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર. આ ચાર બાબતોનો સમાવેશ જે છે એ શેમાં કરવામાં આવ્યો હતો? નહેરુ અહેવાલમાં એનો સમાવેશ જે છે એ કરવામાં આવ્યો હતો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલોની ભલામણ સ્વીકારી નહીં. આજે નહેરુ અહેવાલ દર્શાવવામાં આવ્યો, રજૂ કરવામાં આવ્યો, અંગ્રેજ સરકારે શું કર્યું? તો કે એ જે અહેવાલની રજૂઆત હતી એ રજૂઆત સ્વીકારેલી નહીં. ત્યાર પછીનો મુદ્દો જે છે પૂર્ણ સ્વરાજની માંગણી 1929. બરાબર. હવે શું જોઈએ છે? પૂર્ણ સ્વરાજ જોઈએ છે. તો એની માંગણી ક્યારે રજૂ થઈ? તો કે 1929 માં પૂર્ણ સ્વરાજની માંગણી જે છે એ રજૂ થઈ. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા. બરાબર. હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે હતી એ મહાસભામાં કયા યુવા નેતાઓ? તો કે એક તો જવાહરલાલ નહેરુ અને બીજા હતા સુભાષચંદ્ર બોઝ. એ સક્રિય થયા જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. એમની ડિમાન્ડ શું હતી? કોની? તો કે જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ. શું એની ડિમાન્ડ હતી? તો કે અમને પૂર્ણ સ્વરાજ જોઈએ છે. એટલે તો કે એ પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. સ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગોને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો. બરાબર. પૂર્ણ
પસાર થયો? તો કે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુ જે હતા એમના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ જે છે એ ઠરાવ પસાર થયો. આપણા માટે ખાસ મહત્વની રાવી નદીના તટે લાહોર ખાતે કોના વડપણ નીચે? તો કે જવાહરલાલ નહેરુ. ક્યાં? તો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા. શું? તો કે પૂર્ણ સ્વરાજ. આ પૂર્ણ સ્વરાજનો જે ઠરાવ છે એ ઠરાવ પસાર થયો. બરાબર. રાવી નદીના તટે લાહોર ખાતે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે પૂર્ણ સ્વરાજની ડિમાન્ડ જે છે ડિમાન્ડ ઊભી થઈ. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930 ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. ક્યારે? 26 જાન્યુઆરી 1930. 26 જાન્યુઆરી 1930 ના દિવસે આપણે સ્વતંત્રતાના શપથ લીધા કે ભાઈ અમે અમારો ભારત દેશ છે સ્વતંત્ર કરીશું અને એ દિવસને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. બરાબર. આપણને સ્વતંત્રતા મળી ગઈ પછી આપણને ખબર છે કે દર 26મી જાન્યુઆરીએ આપણે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરીએ છીએ. તે દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું અને એ દિવસનું મહત્વ જળવાઈ રહે એ અર્થે 26મી જાન્યુઆરીએ આપણું ભારતનું બંધારણ જે છે એ બંધારણ અમલમાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો જે છે એ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળના મુદ્દાઓ જે છે એમની ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.